દાબી નહીં. એટલે આ જે આપ્યું છે એ તો તમારું જ મેં રિઝર્વેશન તમને આપ્યું છે. મેં કોઈ નવીનતા નથી કરી. મારું કશું જ નથી. શું લઈને જન્મ્યો હતો અને શું લઈને જવાનો છું. આ જે અત્યારે જે દેખાય છે, આ માનવ મહેરામણ મિત્રો દેખાય છે, વડીલો દેખાય છે, છોકરાઓ દેખાય છે, મિત્રો દેખાય છે. ખરેખર મને એટલો બધો આનંદ થાય છે, એટલો બધો આનંદ થાય છે કે એની કોઈ સીમા નથી. આજે એવું થાય છે, ખરેખર આજે હું ના બોલ્યો હોત તો મેં મારી જિંદગીની મોટામાં મોટી ભૂલ કરી હતી એવું મને જણાય. અને મેં ખરેખર હૃદયથી નક્કી કર્યું હતું. આ તો 51 લાખમાં મળ્યું, ધન્યવાદ છે, આપણને આનંદ છે. પણ 1 કરોડ સુધી હું નતો જવા દેવાનો, એ બી નક્કી વાત હતી. આ તો મને સસ્તામાં સોદો મળ્યો. ભલે તમને મોટો લાગતો હોય, તમને મોટો લાગતો હોય, પણ મને સસ્તામાં સોદો મળ્યો. રમણભાઈ હજી થોડા પહેલા થયા હોત ને તો મારા 1 કરોડ રૂપિયા ખરેખર અહીંયા આવ્યા હોત. મિત્રો, ખરેખર મને એટલો બધો આનંદ થાય છે. અને તમને બધાને જોવું છું ને જયારે આ ચતુરભાઈ છે, ભગાભાઈ છે, મગનભાઈ છે, શું આ બટિયાજી છે, કાંતિભાઈ છે, વિઠ્ઠલભાઈ છે, પ્રવીણભાઈ છે, ખરેખર મને એટલો બધો આનંદ થાય છે. અમને શું આપી દઉં, બધું જ આપી દઉં, સર્વસ્વ. ખરેખર એવો આનંદ થાય. અને જે આનંદ પ્રેમ હોય ને તે આપવાનું ના હોય, એ તો અપાઈ જાય. એ અપાઈ જાય. આપવું અને અપાઈ જવું બેમાં ફેર છે. આપવું અને અપાઈ જવું બેમાં ઘણો ફેર છે. શાંતિથી વિચાર કરજો કે શું ફેર છે, તમને તમારું મન કહી દે. હવે બીજી વાત કરું, ખરેખર અત્યારે હાલ આપણે જે વાડીનું કામ કર્યું છે એ બહુ મોટું ભગીરથ કામ કર્યું છે. નાનું કામ નથી જે કરે છે એના માટે. અને હું એવી ઈચ્છા રાખું કે આ તો આપણે એક નાનું બીજ રોપ્યું છે, હજી આનાથી મોટું કરીએ. હજી મને આમાં એક થાય છે, પ્રવીણભાઈને અને વિઠ્ઠલભાઈને મેં વાત કરી હતી કે આ જે છે એના માટે કોઈ માણસો આપણા ત્યાં આવે બીજા ગામથી તો એમના પાર્કિંગ માટેની બી આપણે જગ્યા લેવી જોઈએ. અને મળે છે આજુબાજુમાં, નથી મળતી એવું નહીં. પણ હવે હું એવું ઈચ્છું છું કે આટલું થોડું ભંડોળ આવ્યું એટલે હવે એમના પગ જલ્દી ઉપડશે અને બધું લેવાઈ જશે અને આગળ થશે. ભગવાનને ખરેખર આપણે પ્રાર્થના કરીએ કે આપણને રણાસણ ગામ જેવા પવિત્ર ગામમાં જન્મ મળ્યો છે. અને અત્યારે હાલ આપણે આ રામજી મંદિરના સમક્ષમાં, આ રામજી મંદિરનો એક થોડો ઇતિહાસ કહું 2 મિનિટનો. આ રામજી મંદિર જે હતું એ પહેલા સાવ જૂનું હતું. એ સાવ જૂનું મંદિર હતું. એની પ્રાણ પ્રતિષ્ઠા રેવાભાઈએ કરી હતી, મારા દાદાએ કરી હતી આ મંદિરની પ્રાણ. એના પછી નવું મંદિર થયું. એના મુખ્ય મહેમાન તરીકે અમારા પરિવારના રમણ કાકા જ રહ્યા હતા. રમણ કાકા ને માતા કાકા અમારા પરિવાર. આ જે વસ્તુ અમે અહીંયા જોઈએ છે ને, રણાસણ ગામની કોઈ પણ જગ્યાએ હું જઉં, સાહેબ મારું એટલું મને આનંદ છે કે હું રણાસણ ગામથી બાયપાસ જતો હોઉં છું ને, બાયપાસ તો 1 મિનિટ માટે મારી ગાડી ઊભી રાખી અને નીચે ઉતરી અને એ જમીનને વંદન કરીને પછી હું જઉં છું આગળ. એટલું મને આમ એના ઉપર ગર્વ છે. એટલે વધારે તો તમારો ટાઈમ લેતો નથી, પણ હું એટલું કહી દઉં કે આ શરીર જ્યાં સુધી જીવશે ત્યાં સુધી રણાસણ ગામ માટે મરી મટશે. બસ એમાં બધું આવી ગયું. બોલો ઉમિયા માત કી